તમ સર્વને પ્રભુ યેશુમાં પ્રેમી અવકાર આપીએ છીએ। જય મસીહ કી। પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમયને અવસરને તકને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ। તમ સર્વને રાત્રે પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। પ્રભુની આરાધના કરીએ, કેમ કે તે ઉત્તમ છે અને તે આપણને આખો દિવસ સંભાળ્યા, પવિત્ર દિવસ પાડવાને માટે સમયને તક આપી માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ। આવો આપણે પ્રાર્થના કરીએ। ધન્યવાદ મારા સ્વામી, મારા ઈશ્વર, તારી સ્તુતિ કરીએ સુંદર સમય માટે। જે પણ વચન અને પ્રાર્થનામાં તમે અમારી મધ્યસ્થ રહેજો પ્રભુ, અને બોલવાને માટે શક્તિ બળ તાકાત પૂરી પાડજો, નવા શબ્દ પૂરો પાડજો। મારું બોલવું તમારું બોલવું થાય એવું તમે થવા દેજો। ઉદ્ધાર કરતા પ્રભુ યેશુ મસીહ તારા નામથી માંગીએ છીએ બાપ, આમીન। હાલેલુયા, હાલેલુયા। સુંદર સમયને માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ, તેના નામને ધન્યવાદ કરીએ। મારી સાથે તમે ગીતશાસ્ત્રોનો પુસ્તક 128મો અધ્યાય અને તેની પહેલી કલમથી આપણે જોશું। જેઓ યહોવાથી ડરે છે અને તેના માર્ગમાં ચાલે છે, તે સર્વને ધન્ય છે। તું તારા હાથે મહેનત કરીને ખાશે, તું સુખી થશે અને તારું કલ્યાણ થશે। હાલેલુયા, હાલેલુયા। પ્રભુનું વચન શું કહે છે કે જેઓ યહોવાથી ડરે છે અને તેના માર્ગમાં ચાલે છે, તેઓને ધન્ય છે। કેવા વ્યક્તિ ધન્ય છે પ્રભુની નજરની અંદર, એ આપણે આજે સમજશું। પ્રભુની નજરની અંદર એવા વ્યક્તિને પ્રભુ ધન્ય કહે છે જે તેના ડર રાખે છે અને તે પરમેશ્વર પર ભરોસો રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે અને તેના સર્વ આજ્ઞા પાળવામાં ખુશ રહે છે, તેને પરમેશ્વર ધન્ય કહે છે। ઘણીવાર આપણે જોઈએ દૈહિક રીતે તો આપણે પરમેશ્વર કરતા માણસની ભોય વધારે રાખતા હોય છે, માણસના મુખની ભોય રાખતા હોય છે। ઘણા મોટા હોય છે, એમની દૈહિક રીતે આપણે વાતો કરી ના શકતા અને આપણા ડરના લીધે આપણે પ્રભુને નીચો પાડતા હોઈએ છીએ। પ્રભુને ગમે એવું નહીં, પરંતુ લોકોને ગમે એવું કામ કરતા હોય છે, ત્યારે એવા વ્યક્તિને પ્રભુ ધિક્કારે છે। પરમેશ્વરને મુખ્ય સ્થાન આપવાનું છે અને આપણા જીવનમાં સર્વ સમયે તેના માર્ગમાં ચાલવાની કોશિશ કરવાનું છે। ખરેખર આપણે ઘણીવાર પ્રભુના આત્માને દુઃખી કરીએ છીએ, માણસને ખુશ કરવા જઈએ છીએ ત્યારે પ્રભુની આત્મા દુઃખી થાય છે। મારા પ્રિય ભાઈઓ અને બહેનો, પવિત્ર શાસ્ત્રો કહે છે કે આપણે મનુષ્યને ભય નહીં, પરંતુ પરમેશ્વરની ભય રાખવાનું છે અને તેના માર્ગમાં ચાલવાનું છે। અને તે કહે છે કે તું તારે હાથે મહેનત કરીને ખાશે, તું સુખી થશે અને તારું કલ્યાણ થશે। જે માણસ પરમેશ્વરની ડર, જે માણસ પરમેશ્વરની બીક રાખે છે, તેમાં હરેક મહેનતમાં તે આશીર્વાદ આપે છે અને તેનું કલ્યાણ કરે છે, તેના આયુષ્યના દિવસો વધારે છે અને તેને સર્વ આશીર્વાદ આપે છે। પણ આપણે એક મહેનત કરીએ, એમાં આશીર્વાદ જોઈએ અને આપણા જીવનમાં સુખી થવું હોય તો તેના નામને ધન્યવાદ આપવો અને તેનાથી ડરવું અને ડરીને તેની બીક રાખીને તેના માર્ગમાં આપણે ચાલવું પડશે। અને આગળના વચનમાં કહે છે કે તારી સ્ત્રી તારા ઘરના અંતપુરામાં ફળવંત દ્રાક્ષવેલાની જેવી થશે, તારા છોકરા તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે। હાલેલુયા, હાલેલુયા। પ્રભુનું વચન શું કહે છે? તારી સ્ત્રી તારા ઘરના અંતપુરામાં ફળવંત દ્રાક્ષવેલાની જેવી થશે, તારા છોકરા તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના સમાનના રોપા જેવા થશે। હાલેલુયા। કેવા વ્યક્તિને એવો આશીર્વાદ મળશે? જે પરમેશ્વરને ડર રાખે છે, જે પરમેશ્વરની ભોય રાખે છે અને તેના સર્વ માર્ગોમાં ચાલે છે અને તેની સર્વ આજ્ઞાઓ પાળવાને માટે
તે તૈયાર હોય છે અને ખુશીથી પ્રભુની આજ્ઞા પાળવામાં આનંદ રાખે છે, તેવા વ્યક્તિના ઘરની અંદર એવો આશીર્વાદ મળશે કે તેની સ્ત્રી તેના ઘરના અંતપુરામાં ફળવંત દ્રાક્ષ વેલાની જેવી થશે. એને ક્યારે પણ એના ઘરમાં કોઈ ખોટ પડશે નહીં. અને એમ કે છે કે તારા છોકરા તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે. તારા ઘરની અંદર તારા બાળકો જૈતુન વૃક્ષ જેવા. કેટલા મહાન પ્રભુનો વચન કે છે કે તમારા છોકરાને પણ પ્રભુ એવા બનાવશે, બુદ્ધિવાન બનાવશે, જ્ઞાનિત બનાવશે, ડાયા દીકરા બનાવશે અને સારું જ્ઞાન, મા બાપની આજ્ઞા પાળનાર, મા બાપની કદર કરનારા બાળકો બનાવશે. અને જૈતુન વૃક્ષની જેવા હું બનાવીશ. અને એના વૃક્ષો કેવા હોય છે તે તમે અને હું જાણીએ છીએ. તમારી સ્ત્રીને પણ ફળવંત કરશે. ઘણા એવા કુટુંબો હોય છે કે સ્ત્રી ઘરની મુખ્ય હોય છે, એને ઘરમાં ચલાવવું. માણસ મહેનત કરીને દૈહિક રીતે જોઈએ તો ઘરમાં લાવે છે, પૈસા ટકાથી માંડીને બધું સ્ત્રીના હાથમાં આપે છે. સ્ત્રી, દુનિયાની કહેવત છે કે સ્ત્રી ધારે તો ઘરને આબાદ કરી દે ને તો બરબાદ કરી દે. હાલેલુયા. તો સ્ત્રી આબાદ કરનારી બનાવીશ એવું પરમેશ્વર કહે છે કે એનામાં પણ પરમેશ્વર એવી બુદ્ધિ અને જ્ઞાન પૂરી પાડશે કુટુંબ ચલાવવાને માટે. અને જે વ્યક્તિ પરમેશ્વરની ડર અને ભય રાખે છે એવા વ્યક્તિને પ્રભુ એવો આશીર્વાદ આપવાનો વાયદો કરે છે અને કહે છે કે જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે. હાલેલુયા. કેવો આશીર્વાદ મળશે? એવો આશીર્વાદ મળશે જે આપણે આગળ જઈ ગયા. પરમેશ્વરની ડર આપણા જીવનમાં હોવું બહુ જરૂરી છે. જ્યારે આપણે પરમેશ્વરની ડર અને તેની ભય રાખશું તો પરમેશ્વર આપણા બાળકોને જૈતુન વૃક્ષ સમાન ટવટવીત બનાવશે. અને તમારી ઘરની સ્ત્રીને પણ બુદ્ધિમાન બનાવશે, નમ્ર બનાવશે, ઘરને ચલાવવાને માટે ડાહી સ્ત્રી બનાવશે અને ઘરને ફળવંત કરશે. એવી બુદ્ધિ પરમેશ્વર આપશે. ઘણીવાર આપણે જઈએ છીએ ત્યારે ઘણા લોકો કહે છે કે એમના ઘરની અંદર ઘણું હતું આગળ, પરંતુ એમને વાપરતા આવડ્યું નહીં. એ પરમેશ્વરની આગળથી બુદ્ધિ મળતી નથી. માટે આપણે ગમે એવું કહીએ, પરંતુ એવો સમય સંજોગ પ્રભુને પાસેથી એ આશીર્વાદ નથી, માટે એ બરબાદ થઈ જાય છે. પરંતુ આપણે પ્રભુના દીકરા દીકરી છે, માટે તેની આજ્ઞા પાળીએ, તેના માર્ગમાં ચાલીએ, તેની ડર રાખીએ, તેની ભય રાખીએ અને આજ્ઞા પાળવામાં ખુશ રહીએ તો તેનો આશીર્વાદ સદાને માટે આપણી પાસે ટકશે. અને કહે છે કે સિયોનમાંથી યહોવા તને આશીર્વાદ આપશે. તારા આયુષ્યના સર્વ દિવસ પર્યંત તું યરૂશલેમનું કલ્યાણ જોશે. હાલેલુયા. હાલેલુયા. શું કહે છે કે જે યહોવાનું તું ડર અને ભય રાખશે તો તને એવો આશીર્વાદ આપશે અને તારા આયુષ્યના સર્વ દિવસ પર્યંત તું તારા કુટુંબનું કલ્યાણ જોશે, તારા પરિવારનું કલ્યાણ જોશે, તારું હિતનું કલ્યાણ જોશે, તારા સગા સંબંધીનો કલ્યાણ જોશે. એ આપણા માટે જ કહે છે અને આપણા જીવનને માટે પરમેશ્વર કહે છે કે આપણે તેની આજ્ઞાઓ પાળવામાં ખુશ રહેશું. ખાલી આપણે આજ્ઞા પાળવાની, તેના માર્ગમાં ચાલવાનું અને તેની ડર રાખવાનું, એટલું આપણે કરવાનું છે. બધું શું કરશે? પ્રભુ કરશે. તેનો આશીર્વાદ હંમેશાને માટે રાખશે અને આયુષ્યના સર્વ દિવસ પર્યંત તેના કુટુંબમાં, તેના ઘરમાં આશીર્વાદ, કલ્યાણ એટલે કે આનંદ તમારા ઘરની અંદર પરમેશ્વર આપશે. અને કહે છે કે તું પોતાના છોકરાના છોકરા જશે અને ઇઝરાયલને શાંતિ થાવ. હાલેલુયા. લાંબા આયુષ્યથી પરમેશ્વર શું કરશે? તેને તૃપ્ત કરશે. કોને તૃપ્ત કરશે? જે વ્યક્તિ પરમેશ્વરને ડર, તે પરમેશ્વરની આજ્ઞા પાળવામાં ખુશ હોય છે, તેના માર્ગમાં ચાલવાને માટે આનંદિત થાય છે, એ વ્યક્તિને
જીવનની અંદર પરમેશ્વર લાંબા આયુષ્યથી તૃપ્ત કરશે ને તેના છોકરાઓ જોશે ને તેનું કલ્યાણ થશે ને તેના જીવનમાં શાંતિ આવશે ને શાંતિથી એનું જીવન પસાર થશે અને પરમેશ્વર એને એવો આશીર્વાદ આપશે, અખૂટ આશીર્વાદ કે ક્યારે પણ ખૂટે નહીં અને ક્યારે પણ એ આશીર્વાદનો અંત નહીં થાય. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણે આખી જિંદગી મહેનત કરીએ છીએ, મજૂરી કરીએ છીએ, સર્વ કરીએ, હું કે તમે બધા મજૂરી કરીએ છીએ, મહેનત કરીએ છીએ અને પોતપોતાનું કાર્ય હોય છે આપણે કરીએ છીએ અને એ ઘણીવાર એ કામમાં આપણને સફળતા નથી મળતી, આશીર્વાદ આપણા ઘરની અંદર નથી ટકતો. આપણે ઘણીવાર મહેનત કરીએ છીએ અને કમાવીએ છીએ, એનાથી વિશેષ ખર્ચો ઊભો થઈ જાય છે, માટે આપણી મહેનત પાણીમાં જતી રહી છે. એ કેમ? આપણે પરમેશ્વરની ભોય નથી રાખતા, તેની આજ્ઞાઓ નથી પાળતા, તેના માર્ગમાં નથી ચાલતા, માટે બાઇબલ કહે છે કે એની પાસેથી આશીર્વાદ જતો રહેશે. પ્રભુનું વચન કહે છે કે હું મારી આજ્ઞાઓ પાળશે, મારી ડર રાખશે અને મારી માર્ગમાં ચાલવામાં ખુશ રહેશે, એ વ્યક્તિને હું લાંબા આયુષ્યથી તૃપ્ત કરીશ, તેના બાળકોને આશીર્વાદ આપી, તેની સ્ત્રીને હું ફળવંત કરીશ અને સર્વ દિવસો પર્યંત હું તેની સાથે રહીશ ને ક્યારે ખૂટે નહીં એવો આશીર્વાદ આપશે. પરંતુ એ આશીર્વાદ લેવાને માટે આપણે તૈયાર છીએ? એ આશીર્વાદ આપણે પ્રાપ્ત કરવાને માટે તૈયાર છીએ? શું આપણે પરમેશ્વરની આજ્ઞા પાળવાને માટે તૈયાર છીએ? શું તેના માર્ગમાં ચાલવાને માટે આપણે તૈયાર છીએ? શું આપણે તેની ડર રાખીએ છીએ? ઘણીવાર તો આપણા મુખને કંટ્રોલ નથી હોતું, માટે આપણે તેની ડર રાખતા નથી અને થોડુંક આપણે તેની આજ્ઞા પાળતા બી હોય તો કોક એવો સંજોગ ઊભો થાય કે આપણે કોઈકના મુખ, કોઈકના વિચારો સમજીને પરમેશ્વરની આગળ નમી જતા નથી અને ગરદન ઊંચી રાખીએ છીએ અને આપણો આશીર્વાદ જતો રહે છે. પ્રભુને ન ગમતું કામ કરી દઈએ છીએ, માટે જે આવેલો આશીર્વાદ પણ આપણા જીવનમાંથી જતો રહે છે. પ્રભુને માન આપવાની જગ્યાએ આપણે માણસોને માન આપતા હોય ત્યારે પણ આપણો આશીર્વાદ જતો રહે છે. તો આપણે શું કરવાનું એ આશીર્વાદને ટકાવવા માટે? એ આશીર્વાદને ટકાવવા માટે આપણે શું કરવાનું? એ આશીર્વાદને ટકાવવાને માટે આપણે સ્થિર થવાનું છે, આપણા જીવનને સ્થિર બનાવવાનું છે, આપણા કુટુંબને સ્થિર બનાવવાનું છે, આપણે પોતે સ્થિર બનવાનું છે અને ગમે એવા સમયની અંદર પરમેશ્વરને પ્રથમ સ્થાન આપવાનું છે, તેની ડર રાખવાની છે અને તેના માર્ગમાં ચાલવાનું છે અને તેની આજ્ઞા પાળવાનું, બહુ ખુશ થવાનું છે. ત્યારે એ આશીર્વાદ હંમેશાને માટે ટકી રહેશે અને એ આશીર્વાદ ટકશે, એ ક્યારે પણ ખૂટશે નહીં અને હરેક પ્રકારની બીમારી, હરેક પ્રકારની મંદવાડ આપણા જીવનમાંથી પ્રભુ દૂર કરશે. કારણ કે એનું વચન કહે છે જે મારી આજ્ઞા પાળવામાં મારી ડર રાખે છે અને મારા માર્ગમાં ચાલે છે, તેને લાંબા આયુષ્યથી હું શું કરીશ? તૃપ્ત કરીશ. તેના છોકરા જશે, એ પ્રભુનું વચન કહે છે. માટે હરેક પ્રકારના બંધનો પણ આપણા જીવનમાંથી પ્રભુ શું કરશે? દૂર કરશે. અને આ સુંદર વચન થકી તમ સર્વને પ્રભુ આશીર્વાદ આપે. આમીન. આવો આપણે પ્રાર્થના કરીએ. ધન્યવાદ, 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 ધન્યવાદ. હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ યેશુ, ધન્યવાદ યેશુ. રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, સર્વસામર્થ્ય ઈશ્વર પિતા, અમે તમારી સ્તુતિ અને પ્રશંસા કરીએ, તમારા નામને જે જયકાર કરીએ છે પ્રભુજી. આજ પરમેશ્વર પિતા પ્રભુજી, અમને તારો ડર, તમારો ભય અને તારા માર્ગમાં ચાલનારા બાળકો બનીએ, તારી આજ્ઞા પાળવામાં ખુશ રહેનારા બાળકો બનીએ અને પ્રભુજી જે આશીર્વાદ તું આપવાને માટે તૈયાર છે, એ આશીર્વાદને લેવાને માટે, ગ્રહણ કરવાને માટે તું અમને સામર્થ્ય પૂરો પાડ પ્રભુ. મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનને માટે હું પ્રાર્થના કરું છું. મારા પિતા, મારા ઈશ્વર, મારા બાપ, હું તને હાક મારું છું પ્રભુ. એક ભાઈ બહેનના જીવનની અંદર સચ્ચાઈના માર્ગ આપો, સારા દ્વાર ઉઘાડો પ્રભુ. એમના હૃદયને તમે સ્પર્શ કરો, પવિત્ર આત્મા દેવ તમે અભિષેક કરો. એક ભાઈ બહેનને તારી આજ્ઞા પાડવા
પાડવાને માટે, તારી ડર રાખવાને માટે અને તારા માર્ગમાં ચાલવાને માટે પ્રભુજી, નિસ્વાર્થ પ્રભુજી તારી મહિમા કરવાને માટે એક એક દીકરા દીકરીને તમે આશીર્વાદિત કરો, એક એકના મુખને તમે ઓળખો, એક એકના હૃદયને તમે ઓળખો પરમેશ્વર. આ સમય એક એક ભાઈ બહેનને તારા માર્ગમાં ચાલીને, આજ્ઞાઓ પાડીને પરમેશ્વર તારા વચનમાં લખેલા છે એવા અનંતકાલિક આશીર્વાદ લેવાને માટે તમે તૈયાર કરો પ્રભુજી. હું પ્રાર્થના કરું છું મારા ઈશ્વર, તારા વચનમાં લખેલું છે કે તમારા બાળકોને હું જેતન વૃક્ષ સમાન બનાવી તમારી ઘરની ફરતે તમારી સ્ત્રીને એક ફળવંત બનાવીશ. ઓ મારા ઈશ્વર, એક એક કુટુંબની અંદર, એક એક પરિવારની અંદર પરમેશ્વર પિતા એક એક સ્ત્રીને તમે ફળવંત સ્ત્રી બનાવો, એમના કુટુંબોને જોઈન્ટ કરનારી બાળકી બને એવું તમે થવા દો. એક એક બહેનોને તમે સામર્થ્યથી ભરપૂર કરો, એક એક કુટુંબની અંદર એક નમૂનારૂપ જીવન જીવનારી દીકરી બને. પ્રભુ, માણસને નહીં પરંતુ તને પસંદ પડે એવું જીવન જીવનારીઓ બને એવું તમે થવા દો. સ્ત્રી તો પરમેશ્વર પિતા પ્રભુ ઘરને ચલાવવાને માટે, બાળકોને ચલાવવાને માટે, હરેક કાર્ય કરવાને માટે સ્ત્રીને તું એ વિશાળ બુદ્ધિ અને જ્ઞાન આપી છે પ્રભુજી. એમને પરમેશ્વર પિતા પ્રભુજી હંમેશાને માટે તમે ડાહી સ્ત્રી બનાવો અને પ્રભુજી પોતાના ઘરને આબાદ કરનારી દીકરીઓ બને એવું તમે થવા દો. નવી બુદ્ધિ, નવી જ્ઞાન, નવી તાકાત, નવું ડહાપણા તમે પૂરું પાડો. અમે પ્રાર્થના કરીએ છીએ એમના કુટુંબની અંદર, ઘરની અંદર બાળકો હશે એમને પણ તમે જેતનું વૃક્ષ સમાન ટવટવિત બનાવો, બુદ્ધિમાં, જ્ઞાનમાં, કદમાં અને પ્રભુ રાજા દૈહિક અને આત્મિકમાં તમે એમને બળવાન કરો પ્રભુ રાજા. એમના અંતપુરાની અંદર તમે એમને શાંતિ પૂરી પાડો પ્રભુ, એમના ઘરની અંદર તમે શાંતિ પૂરી પાડો મારા ઈશ્વર. કોઈક વૃદ્ધ વ્યક્તિ હશે એમને લાંબા આયુષ્યથી તમે તૃપ્ત કરો, હરેક પ્રકારની બીમારી, હરેક પ્રકારની મંદવાળો પ્રભુ યેશુના નામમાં તમે દૂર કરો. પ્રભુ, તારા વચનમાં લખેલું છે કે જે મારી આજ્ઞા પાડવામાં ખુશ છે એને એવો આશીર્વાદ મળશે. મારા ઈશ્વર, આજથી એક એક ભાઈ બહેન તમારી આજ્ઞા પાલનારા બને, તમારો ડર રાખનારા બને, તમારી માર્ગમાં ચાલનારા બને એવું તમે થવા દેજો પ્રભુ રાજા. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તારા વચનમાં લખેલું છે કે તમને લાંબા આયુષ્યથી હું તૃપ્ત કરી અને તમે તમારા છોકરાઓના તમે છોકરા જોશો. હાલેલુયા. પવિત્ર આત્માદેવ એટલું આયુષ્ય સુધી સંભાળનાર પરમેશ્વર, અમે તારા નામને ધન્યવાદ કરીએ છીએ મારા પિતા. જેટલા પણ આયુષ્યના સર્વ દિવસો પર્યંત અમે તારી ડર, તારી ભય અને તારી મહિમામાં વધનારા બાળકો બની એવું તમે થવા દો. એક એક ભાઈ બહેનને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. આખા દિવસની અંદર મહેનત મજૂરીની અંદર તમે યશ આપો, એક એકને શક્તિ, બળ, તાકાત પૂરી પાડો છો માટે તારો આભાર માનીએ છીએ. કારણ કે પ્રભુજી તું શક્તિ અને તું બળ અને તું તાકાત નહીં આપે તો અમે કંઈ જ કરી શકતા નથી મારા ઈશ્વર. તારી મહિમામાં, તારી તાકાતમાં તમે એક એકને તમે બળવાન બનાવો, આત્મામાં બળવાન બનાવો, દૈહિકમાં બળવાન બનાવો પરમેશ્વર પિતા. શારીરિક, માનસિક હરેક પ્રકારની શરીરની તમામ બીમારી, મંદવાડો તમે દૂર કરો પ્રભુ રાજા. વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ એક એક ભાઈ બહેન ઘણા મુસાફરીની અંદર હોય છે પ્રભુ યેશુ, વાહનોની અંદર જતા હોય છે અને દૂર દૂર જઈને પ્રભુ મહેનત મજૂરીને માટે જતા હોય, નોકરીને માટે જતા હોય, મુસાફરીની અંદર હોય, હરેકને તમે કુટુંબ સાથે એકત્ર કરીને તારી મહિમામાં તમે વધારો. કુટુંબ સાથે એકત્ર થઈને તારી આરાધના કરનારા દીકરા દીકરી બને એવું તમે થવા દો. પવિત્ર આત્મા દેવ, અમે તમારા નામને ધન્યવાદ 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 કરીએ કારણ કે તમે સર્વસામર્થ પરમેશ્વર છો. તારો જેવો બીજો કોઈ ઈશ્વર નહીં પ્રભુ. તમે દયા કરનાર દેવ, તમે કૃપા કરનાર દેવ. તારી દયા અને તારી કૃપા અનંતકાલિક ટકનારું છે પ્રભુજી. અમે તારા નામને ધન્યવાદ કરીએ છીએ. તારા વચનમાં લખેલું છે કે અમે તમને માથાથી લઈને પગની એડી સુધી હું તમને દેખું છું. તમારા આંખની પાપણની માફક હું તમારા પર દ્રષ્ટિ કરું છું. આખા દિવસની
રોજની દિનચર્યાની અંદર ઉઠવા બેસવા ચાલવા વાગવા બોલવા અમે સર્વ ચૂક્યા હશે પ્રભુજી. એક એક ભાઈ બહેનને તમે ક્ષમા કરો, હું પોતે મને પણ તમે ક્ષમા કરો. મારા ઈશ્વર, અમે તમારી પાસે આવીએ છીએ. આ રાત્રિના સમય અમે તમને અવકાર આપીએ છીએ. તમે એક એકને તમે સામર્થ્યને બળ પૂરો પાડો. આખા દિવસની અંદર કદાચિત એમના જીવનની અંદર દુઃખનો અનુભવ થયો હશે, એમના હૃદય દુઃખિત થયા હશે પ્રભુ રાજા. આ વચન થકી પ્રાર્થના થકી એક એક બાળકને તમે આશીર્વાદિત કરો અને સર્વ દુઃખો વિસરી જાય અને મહિમામાં તમે એમને બળવાન બનાવો પ્રભુ. મારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે ચલાવો અને દોરાવો પ્રભુ રાજા. આખા દિવસ સંભાળ્યા તેવી રીતના આખો રાત્રભરી સંભાળજો. મીઠી ગોળ નિંદ્રા આપજો. મિખાઈલ ગાબ્રિએલ દૂતોની રખવાલી કરજો અને ઉઠીને સૌપ્રથમ તારી આરાધના કરનારા દીકરા દીકરી બને એવું તમે થવા દેજો પ્રભુજી. અને પ્રભુ ઉઠીને સૌપ્રથમ તારા નામને મહિમા કરનાર બને, તને માન આપનાર બને અને તારી મહિમા કરનારા બાળકો બને એવું તમે થવા દેજો. હરેક પ્રકારની પ્રભુજી મુસીબતો તમે દૂર કરજો. હરેક પ્રકારની કમી ઘટી તમે દૂર કરજો અને આવનારા દિવસોની અંદર નવા આશીર્વાદોની સાથે તારી મહિમા કરનારા બાળકો બને એવું તમે થવા દેજો. અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે ચલાવજો ને દોરાવજો. તમે માન અને મહિમામાં વધતા જાઓ પ્રભુ રાજા. ઓ મારા ઈશ્વર, તમે અમારી આગળ આગળ ચાલો અને અમે તમારી પાછળ અમે ડગલા ભરનારા બાળકો બની એવું તમે થવા દો. સૌપ્રથમ અમે તને સ્થાન આપીને પ્રભુજી અમારા કાર્યોને કરનારા બાળકો બની એવું તમે થવા દો. આ સમય અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈ જઈએ છીએ. આ વચન, આ પ્રાર્થના, એક એક કુટુંબ, એક એક ભાઈ બહેન, અમે સર્વ તમારા હાથની અંદર સ્વાધીન થઈ જઈએ છીએ અને હરેકની કમી ઘટી તમે દૂર કરો. હરેક પરિવારને તમે આશીર્વાદિત કરો. બાળકોને આશીર્વાદિત કરો, સ્ત્રીઓને આશીર્વાદિત કરો, ભાઈઓને આશીર્વાદિત કરો અને પ્રભુજી વૃદ્ધોને આશીર્વાદિત કરો. હરેકને તમે આશીર્વાદિત કરો. હરેકની ચિંતા બોજ લેતા અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈ જઈએ છીએ. અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકાર અને માન્ય કરો બાપ. પિતા પુત્ર પવિત્ર આત્મા યેશુ મસીહ દેવ તારા નામથી માંગીએ છીએ બાપ. આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં. કંઈ પણ પ્રાર્થના હશે, વિનંતી તે કમેન્ટ બોક્સમાં લખશો. સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.